હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. મિત્રો વાત એવી છે ને કે આજે આપણે તાલાળા ગીર જઈ રહ્યા છે મિત્રો. મિત્રો આપણે ચોરવાડ ગામમાં જઈ અને બસ પકડવાની છે તાલાળા જવા માટે અને ફાઇનલી આપણી બસ આવી ગઈ છે મિત્રો. સવારે 8 વાગે આ બસ આવે છે તાલાળા જવા માટે. તો મિત્રો આપણે બસમાં બેસી ગયા છે અને આપણી બસ તાલાળા જવા માટે રવાના થઈ ગઈ છે મિત્રો. મિત્રો આ છે મારું ગામ ચોરવાડ અને અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં. તો હવે આપણી બસ આગળ વધી રહી છે મિત્રો. તો મિત્રો આપણે શા માટે તાલાળા ગીર જઈ રહ્યા છે તે હું તમને વિડીયોમાં પાછળ બતાવીશ. તો આ વિડીયોમાં તમે મારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો લેટ્સ ગો. મિત્રો આ ખોડાસા ગામની પહેલા આ નદી આવે છે. લોકેશન કેવું મસ્તીનું છે, એકદમ લીલું અને પાણી, તળાવ, નદી બધું જ એકદમ જોરદાર લોકેશન છે મિત્રો. તાલાળા જતી વખતે આ બધું રસ્તામાં આપણે જોવા મળે છે. મિત્રો અહીંયા સૌથી વધારે જો વાવેતર હોય ને તો તે મગફળીનું છે મિત્રો. આખા રસ્તે મેં નોટિસ કર્યું બધાના લોકોના ખેતરમાં વધારે મગફળી માંડવી જ વાયેલી હતી મિત્રો. અને બીજા છે તે આંબા હોય છે તાલાળા ગીરમાં વધારે પડતા. અને પારો અને ડુંગર તમે જોયો મિત્રો કેવું જોરદાર લોકેશન છે. તો જોરદાર વ્યૂ આવતો હતો મિત્રો. તો મિત્રો આ છે તાલાળા ગીરની નદી. જો મિત્રો કેવી મોટી છે. અને આપણે ટૂંક જ સમયમાં તાલાળામાં પહોંચવાના છે, અંદર એન્ટર થવાના છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છે તાલાળા ગીરમાં. તો જો કંઈક આવું તાલાળા ગીર છે. મેં પણ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આવ્યો છું તાલાળામાં. અને છે બહુ મોટું એમ કે મિત્રો તાલાળા. હું પણ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત અહીંયા આવ્યો છું. મેં ક્યારેય અહીંયા જોયું નથી તાલાળા. આજે આવ્યો છું મિત્રો. અને આ છે તાલાળા ગીરનો એસટી બસ સ્ટેન્ડ મિત્રો. તો આપણે અહીંયા જ ઉતરવાનું છે હવે બસમાંથી નીચે મિત્રો. તો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા અને બસની નીચે ઉતરી ગયા. હવે આપણે જશું ક્લિનિકમાં. તો મિત્રો આ જ છે ક્લિનિક જો આયુર્વેદિક જ્યાં હું દવા લેવા માટે આવ્યો છું. અને રિઝલ્ટ બહુ સારું છે અહીંયાનું મિત્રો. ઘણા લોકો અમારા ગામ ચોરવાડથી અહીંયા દવા લેવા માટે આવે છે અને આપણું દવા લેવાઈ ગઈ છે મિત્રો.
દવા લેવામાં ઝાઝી વાર નથી લાગતી અને તરત જ દવા લેવાઈ ગઈ અને રિટર્ન પાછા આપણે બસ સ્ટેન્ડમાં આવી ગયા મિત્રો. અને મેં લઈ લીધા વેફર અને બિસ્કિટ અને આપણે બસમાં ખાશું મિત્રો. અને પાછી રિટર્ન અમને બસ ચોરવાડની જેમાં આવ્યો તો એ જ બસ પાછી મને મળી ગઈ રિટર્ન મિત્રો. અને તેમાં પાછો હું બેસી ગયો અને ચોરવાડ જવા માટે રવાના થઈ ગયો મિત્રો. તો ચાલો હવે આપણે ચોરવાડ રવાના થઈ ગયા છે બસ. તો મિત્રો આપણે લાગી હતી ભૂખ અને આપણે વેફર ખાવાનું ચાલુ કરી લીધું મિત્રો. સફરમાં ખાવામાં કંઈક અલગ જ મજા હોય છે મિત્રો. તો આપણે વેફર ખાવાનું ચાલુ કરી લીધું. મિત્રો કોને કોને રસ્તામાં આવી રીતે બસ યા વાહનમાં નાસ્તો કરવાનું ગમે છે તે કોમેન્ટ કરજો મિત્રો. અને ધરતીમાં તો લીલાછમ જેવા થઈ ગયા છે એકદમ સુંદર મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે હવે ચોરવાડ પહોંચવાના જ છે. ચોરવાડની નજીક પહોંચી ગયા છે મિત્રો. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને થોડુંક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.